चलो नमस्कार ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બોર્ડ 2026 ની પરીક્ષાનો સમય હવે ખૂબ ઓછો રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે. આપણે પણ ધીમે ધીમે તે 14 ચેપ્ટર જે છે 14 દિવસની અંદર જે પૂર્ણ કરવાની જે આપણે મોહિમ ચલાવી છે એની અંદર આપણે 5મા દિવસની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. આના પહેલા જે છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, બહુપદી, સંભાવના અને આંકડાશાસ્ત્ર જેવા ચેપ્ટરોનું જે છે સોલ્યુશન કર્યું છે અને એમાં ખૂબ સારી એવી રીતે તમને સમજાવ્યું છે. જો હજુ તમે એ વિડીયો ન જોયા હોય તો તમને આપણી ચેનલ પર જોવા મળી જશે. આજે પણ એક ખૂબ મહત્વનો જે છે વિડીયો લઈને આવ્યા છે, જેની અંદર આપણે ડે 5 ની અંદર આપણે સમાંતર શ્રેણી જે પાઠ છે ચેપ્ટર નંબર 5 છે એની અંદર આપણે સોલ્યુશન મેળવવાના છે. સમાંતર શ્રેણી જે છે તમારા માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે તે દરેક વિભાગની અંદર જે છે પૂછાય છે. એટલા માટે તમારે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે. સેક્શન સીમાં કદાચ એ ચેપ્ટર નથી, સેક્શન એમાં પણ એનો દાખલો છે, સેક્શન બીમાં પણ પૂછાશે અને સેક્શન ડીમાં પણ તમને જે છે આના દાખલા પૂછાશે. તો તૈયાર થઈ જાઓ. આજના વિડીયોમાં તમારા હાથમાં જે છે એક નોટબુક હોવી જોઈએ અને તમારા જોડે એક પેન હોવી જોઈએ અને ગણતરી કરવા માટે આજના જે છે દિવસની તૈયારી તમારે કરવાની છે. આજે શરૂઆત કરીએ તમારે તો પહેલાં તો તમને સમાંતર શ્રેણી શું છે એના વિશેનો તમને ખ્યાલ હોવો જોઈએ. સેક્શન સીમાં પણ જે છે 40 નંબરનો આમાંથી તમને એક દાખલો પૂછાવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો તમારા માટે બહુ મહત્વનું છે. 13 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? 13 માર્ક્સનું જે છે આપણે જનરલ વિકલ્પ સહિત જો ગણતરી કરવામાં આવે ને તો બહુ મહત્વનું છે. સ્કીપ ના કરાય. બધા ચેપ્ટરો સ્કીપ કરવા જશો તો શું આવડશે? તો જે લોકોને સ્કોરિંગ માર્ક્સ લાવવા છે એના માટે તો આ જે ચેપ્ટર છે બહુ મહત્વનું છે. હું એમ જ નથી કહેતો કે આજે ને આજે જે છે આ ચેપ્ટર પૂરું કરી નાખો, નહીં થાય. એના માટે તમારે એને 3 સ્લોટમાં વહેંચી નાખવાનું. આજે છે 5.1 કરવાનું, કાલે 5.2 કરવાનું અને પરમ દિવસ 5.3 કરવાનું. તો આ ચેપ્ટરના જે છે તમારે પૂરેપૂરા માર્ક્સ આવે. તો આજના જે વિડીયોની અંદર જે છે આપણે પ્રાથમિક માહિતી થોડી ઘણી મેળવીએ ને પછી જે છે દાખલાઓની શરૂઆત કરીશું. જેની અંદર અહીંયા પૂછ્યું છે કે પહેલા સમાંતર શ્રેણી શું છે, તો ધ્યાનપૂર્વક સમજો. સમાંતર શ્રેણી શું છે? તો સમાંતર શ્રેણીની અંદર સમાંતર શ્રેણી એટલે શું? તો સમાંતર શ્રેણી એટલે એવી સંખ્યાની યાદી કે જેમાં દરેક સંખ્યા એની આગળની સંખ્યાથી એક ચોક્કસ સંખ્યા ઉમેરીને મેળવવામાં આવે. તો આ સમાંતર શ્રેણીને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવતને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહે છે. શું કહે છે? સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે સમજાવું. ચલો, શું કહેવામાં આવે છે? એક ચોક્કસ સંખ્યા ઉમેરીને જે સંખ્યા બને છે એને સમાંતર શ્રેણી કહે છે. એક તમને લોજિકલી પ્રશ્ન અહીંયા તમને શીખવાડું તો તમે આવી રીતનું શીખશો કે નહીં? આ રીતનું શીખશો. માની લો કે આ સમાંતર શ્રેણીની શરૂઆત આપણે આવી રીતે કરીએ, જેમ કે 2, 4, 6, 8, 10 એમ કરતા અનંત સુધી આ શ્રેણીને લંબાવવામાં આવે તો આને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એટલે કે એક સંખ્યા પછી બીજી સંખ્યામાં એની ચોક્કસ કિંમત ઉમેરવામાં આવે, એના જેટલી જ કિંમત ઉમેરવામાં આવે, એનો તફાવત જે હોય. જેમ કે તમે જુઓ આમાં કેટલા ઉમેર્યા? તો 2 ઉમેર્યા તો 4 થયા.
4માં તમે 2 ઉમેર્યા તો 6 થયા, 6માં તમે 2 ઉમેર્યા તો 8 વધ્યા. તો એમાં જે તફાવત જે છે એ ઉમેરતા રહીએ તો આવી જે શ્રેણી બનતી હોય તો તેને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. બીજી પણ એક સમાંતર શ્રેણી તમે મને કહેજો આ સમાંતર શ્રેણી છે, જેમ કે 5, 10, 15, 20, 25 અનંત સુધી. શું આ સમાંતર શ્રેણી છે? તો કે હા, સરખા પ્રમાણની અંદર વધારો થઈ રહ્યો છે માટે તે કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી. બીજું એક ઉદાહરણ આપું. 10, 8, 6, 4, 2, 0, -2. શું આ સમાંતર શ્રેણી છે? કોઈ કહેશે કે આ સમાંતર શ્રેણી છે? તો હું એમ કહું કે હા, આ પણ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. સમપ્રમાણમાં વધારો થતો હોય અથવા તો સમપ્રમાણમાં શું થતો હોય? ઘટાડો થતો હોય તો એને પણ આપણે કેવી શ્રેણી કહીશું? તો કે સમાંતર શ્રેણી કહીશું. પરંતુ તમે આને સમાંતર શ્રેણી કહેશો? 2, 4, 8, 12, 20. તો શું આ સમાંતર શ્રેણી છે? તો કે ના, આ સમાંતર શ્રેણી નથી. ખબર પડી આની અંદર સમાંતર શ્રેણી કોને કહેવાય? ચલો ફરીથી પાછા આના સ્ટેપ ઉપર આવીએ છીએ. ફરીથી અહીંયા કીધું છે હવે સમાંતર શ્રેણીની અંદર કેવી શ્રેણી હોય? તો સમાંતર શ્રેણી 2 પ્રકારની હોય. એક શાંત સમાંતર શ્રેણી હોય. કેવી શ્રેણી હોય? શાંત સમાંતર શ્રેણી હોય. અને એક અનંત સમાંતર શ્રેણી હોય. જેમ કે આ સંખ્યાઓને તમે અનંત સુધી લંબાવી શકો છો. એટલે કેવી શ્રેણી છે? અનંત શ્રેણી છે. પરંતુ અમુક સમાંતર શ્રેણી શાંત હોય. ઉદાહરણ તરીકે 4, 8, 10 એમ કરતા 80 સુધી હોય. તો આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે છે? તો શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. કેવી શ્રેણી કહેવામાં આવે છે? શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ. અહીંયા એક બીજું સ્ટેપ આપ્યું છે આપણને. તો કે સમાંતર શ્રેણી શોધવાની અંદર એક બીજી વસ્તુ આપણને તફાવત. શું શોધતા આવડતું હોવું જોઈએ? તફાવત. શું? તફાવત. તફાવતને ડેફિનેશન ડી વડે આપણે ઓળખીશું. શેના વડે ઓળખીશું? ડી વડે ઓળખીશું. તો તફાવતમાં શું કરીશું? તો કે જો માની લો કે અહીંયા આ પ્રથમ પદ કહેવાય. શું કહેવાય? પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. ઓકે, આ પદ કહેવાય. તો અહીંયા તફાવતનું સૂત્ર છે ડી બરાબર a2 - a1. આનું સૂત્ર યાદ રાખજો. આના વગર તમે દાખલો શક્ય આગળ કરી શકશો નહીં. પહેલાં ડી શોધવો હોય અથવા તો ડી મેળવવો હોય તો a2 - શું થાય? a1. જેમ કે આ સંખ્યાને હું અહીંયા એક સમાંતર શ્રેણી લખું. 10, 20, 30, 40, 50 એમ કરતા અનંત. તો આ પહેલી સંખ્યા હોય ને એને પ્રથમ પદ કહેવાય. શું કહેવાય? પ્રથમ પદ. આને કયું કહેવાય? બીજું પદ કહેવાય. આને કયું પદ કહેવાય? ત્રીજું પદ કહેવાય. આને શું કહેવાય? ચોથું પદ. આને કયું પદ કહેવાય? પાંચમું પદ કહેવાય. શું કહેવાય? પાંચમું પદ. હવે a2 કેટલા છે? તો કે 20. તો અહીંયા કેટલા લખું? 20. a1 કેટલા છે? તો કે 10. તો ડી બરાબર અહીંયા 20માંથી 10 જાય એટલે કેટલા વધે? તો કે 10. આ શું મળી ગયું તમને? સામાન્ય તફાવત. ઓકે, હવે માની લો કે અહીંયા તમારે પાંચમું પદ શોધવું હોય. શું શોધવું હોય? પહેલું પદ શોધવું હોય. તો પહેલું પદ એટલે તો તમને ખબર છે. પ્રથમ પદ એટલે શું થાય? બોલો. પ્રથમ પદ એટલે પ્રથમ પદને શેના વડે ઓળખાય? a. બીજું પદ શોધવું હોય તો બીજું પદ એટલે a + d. ત્રીજું પદ શોધવું હોય તો ત્રીજું પદ એટલે a3. કયું? a3 એટલે કે a + 2d. ત્યાર પછી ચોથું પદ શોધવું હોય તો a4 બરાબર a + 3d. પાંચમું પદ શોધવું હોય તો a5 બરાબર a + 4d. અહીંયા 5 હોય તો અહીંયા કેટલા લઈ લેવાના? તો કે 4 લઈ લેવાના.
હવે હું તમને એમ કહું બેટા કે ભાઈ મારે 20મું પદ શોધવું છે, તો તમે મને શું કહેશો? આનો જવાબ કે આનું પદ કેવી રીતે લખાય? a + 19d થશે. શું થશે? 19d. આવી રીતે આપણે કોઈ પણ પદ શોધી શકીએ છે. ઓકે, સમજાય છે ને અહીંયા સુધી? તો આ તમારા થયા અહીંયા પદ. હવે અહીંયા બીજી એક વસ્તુ જોજો. અહીંયા સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું તમને કે ને કે ભાઈ nમું પદ શોધો, તો એના માટેનું સૂત્ર છે આ યાદ રાખવાનું છે, an બરાબર a + n-1 × d. ઓકે, આ ગુણાકારના સંબંધમાં an બરાબર a + n-1 ગુણ્યા d. આ યાદ રાખવાનું, જેમાં an એટલે શું થાય? an એટલે nમું પદ થાય. શું થાય? nમું પદ થાય. ત્યાર પછી a એટલે પ્રથમ પદ થાય. n એટલે પદની સંખ્યા. જેમ કે અહીંયા હું લખું 5, 10, 15, 20, 25 એમ કરતા લખું તો આ n કિંમત કહેવાય. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. એટલે અહીંયા n એટલે નંબર, કેટલી સંખ્યા છે પદની, એટલા માટે. અને તમને an એટલે શું થાય ખબર છે? an એટલે પદની કિંમત થાય. શું થાય? પદની કિંમત. શું થાય? પદની કિંમત. હું તમને એમ કહું કે ભાઈ ત્રીજા પદની કિંમત કેટલી છે? ત્રીજા પદની કિંમત કેટલી છે? તો તમે કેટલા કહેશો? 15. કારણ કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. હું એમ કહું કે ભાઈ તમે 1, 2, 3, 4, પાંચમા પદની કિંમત કેટલી થાય? તો તમે કહેશો 25. પછી હું એમ કહું કે ભાઈ આમાં ચોથા નંબરનું પદ કયું છે? તો તમે એમ કહેશો 1, 2, 3, 4. આ ચોથા નંબરનું પદ છે. અને ચોથા નંબરના પદની કિંમત કેટલી છે? તો કે 20. તો an અને n માં કન્ફ્યુઝન થાય છે ને? હવે થશે નહીં. an એટલે શું થાય? તો કે તેની કિંમત. અને n એટલે શું થાય? પદની સંખ્યા. શું થાય? પદની સંખ્યા. અને d એટલે તમને ખબર છે કે તેનો શું થઈ જાય? તો કે તફાવત થઈ જાય. શું થઈ જાય? તફાવત થઈ જાય. આ શોધવાનું થયું તમારું જે છે એ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. કોઈ પણ પદ શોધવું હોય, a શોધવું હોય, n શોધવું હોય, d શોધવું હોય કે an શોધવું હોય, તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પછી બે સૂત્રો છે તમારા સરવાળાના. સરવાળામાં બે સૂત્રો છે. એક સરવાળાનું મોટું સૂત્ર અને એક સરવાળાનું નાનું સૂત્ર. જ્યારે તમને છેલ્લી કિંમત ન આપી હોય, જેમ કે લાસ્ટ નંબર ના આપ્યો હોય, તમને કયો નંબર? લાસ્ટ નંબર, તો તમારે મોટા પદની કિંમતનો ઉપયોગ કરવાનો. જો અહીંયા લખ્યું છે, સમાંતર શ્રેણીના શરૂઆતમાં n પદોનો સરવાળો શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય છે. જેવા જો તમને છેલ્લું પદ ખબર ન હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ વાપરી શકો છો. અને જો છેલ્લું પદ ખબર હોય તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે કે તમારે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થશે? તો કે Sn બરાબર, સૂત્ર આવી રીતે લખાશે, Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d. આ સૂત્ર આ રીતે લખાશે. અને નાના પદનું એટલે જ્યારે છેલ્લું પદ આપેલું હોય તો n/2 કૌંસમાં શું લખવાનું? a + l. આ તમારી હતી શું હતી? તો કે થોડી બેઝિક માહિતી હતી. શું હતી? બેઝિક માહિતી હતી. બરાબર, અહીંયા લખ્યું છે જો l એટલે છેલ્લું પદ. હવે શરૂઆત કરીએ છીએ આની અંદર આવતા તમામ પ્રકારના જે દાખલાઓ છે એની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. એમાં જ્યારે આ ચેપ્ટરની અંદર પહેલાં 1 માર્ક્સનું, 2 માર્ક્સનું કે 3 માર્ક્સનું જે છે એ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખાસ જોજો તમે અહીંયા શું થશે. તો જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. કયા પદ શોધવાના? પ્રથમ 4. જો આ 2 માર્ક્સમાં દાખલો પૂછી શકે છે, એમાં પ્રથમ 4 પૂછ્યા છે. એટલે પ્રથમ પદ તો શું હોય બેટા? બોલશે કોઈ? અહીંયા પ્રથમ પદ કોણ હોય? a છે. પ્રથમ પદ કોણ છે?
એની કિંમત કેટલી આપી છે 10. પછી બીજું પદ, તો બીજું પદ શોધવાનું સૂત્ર હમણાં જ શીખવાડ્યું હતું. બીજું પદ શોધવું હોય તો a પ્લસ ડી. એ કેટલા આપ્યા છે રાજા 10 અને ડી કેટલા આપ્યા છે 10, એટલે ટોટલ જવાબ આનો કેટલો થયો 20. એટલે આપણને બીજા પદની કિંમત મળી ગઈ. બીજું પદની કિંમત મળી ગઈ કે નહીં? હવે આપણે કયું પદ શોધવાનું છે? ત્રીજું. તો ત્રીજું પદ શોધવું હોય તો ત્રીજું પદ કયું થાય? a પ્લસ 2d. એની કિંમત કેટલી છે 10. 2. ડી ની કિંમત કેટલી છે વાલા? ડી ની કિંમત કેટલી છે 10 છે. એટલે અહીંયા કેટલા લખું છું 10. 10 દુ 20 અને 20 વત્તા 10 એટલે કેટલા થઈ જશે 30. એટલે ત્રીજું પદ કેટલું થયું ભાઈ? બોલો 30 થયું ને? એવી રીતે ચોથું પદ શોધવું હોય તો ચોથા પદનું સૂત્ર શું લખશો? ચોથા પદનું ચોથા પદનું સૂત્ર છે a પ્લસ 3d. એની કિંમત 10 અને d ની કિંમત પણ કેટલી લખીશું 10. 10 તરી 30, 30 ને 10 40. એટલે આપણને ચોથા પદની કિંમત કેટલી મળી 40. જો તમને ખબર પડી કે ભાઈ 4 પદ શોધવાનું કીધું છે કે આવી રીતે 4 પદ મળે, બરાબર. જે પણ લોકો અહીંયા સમાંતર શ્રેણી શીખતા હોય છે ને, એરિયા લોકો કોઈ દિવસ જે છે પહેલાં એના નિયમો, એની પ્રસ્તાવના એવું સમજતા નથી. એટલે આપણને આ ચેપ્ટર કેવું લાગે છે? ભારે લાગે છે. તો આપણે શું કરીએ છીએ તો કે પહેલાં આપણે પ્રસ્તાવના ઉપર જઈએ છીએ, જેથી કરી દરેક વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરમાં કોઈ જ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ઓકે, શરૂઆત કરીએ છીએ દાખલા નંબર હવે 2ની. એના પહેલાં જે પણ લોકો અહીંયા આ ચેપ્ટરનો બીજો દાખલો જો ગણવો હોય, આ બીજા પ્રશ્નનો આ બીજો દાખલો ગણવો હોય તો આ જ રીતે જે છે તૈયારી કરી શકે છે અથવા તો જાતે ગણી શકે છે. હું અહીંયા જે છે ને વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, આ સ્લાઇડને થોડી નીચે લઉં છું કારણ કે ચલો દાખલા નંબર જે છે આપણે 2 જોઈએ છે. દાખલા નંબર 2માં ખાસ જોજો કે અહીંયા પ્રથમ પદ કેટલું આપી દીધું છે? a બરાબર -2 છે અને d બરાબર કેટલા છે 0. તો અહીંયા આપણને a બરાબર કેટલા લઈ લઉં છું તો કે -2 અને d બરાબર 0. તો અહીંયા આપણે લખી શકીએ પ્રથમ પદ કેટલું મળ્યું -2. બીજું પદ શોધવું હોય તો બીજા પદનું સૂત્ર શું છે? a પ્લસ d. a કેટલા છે -2 અને d કેટલા છે 0. એટલે અહીંયા જવાબ તમારા બીજા પદનો શું આવશે? બોલો -2 આવશે ને? ચલો હવે કોઈ મને ત્રીજા પદનો જવાબ કહેશે? ત્રીજું પદ a પ્લસ 3d કે a પ્લસ 2d? હા, બોલતા રહેજો 2d. ચલો a પ્લસ 2d ની જગ્યાએ કેટલા લખવાના છે 0 અને અહીંયા કેટલા લખવાના છે -2. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે થાય એટલે એ સંખ્યા પોતે શું થઈ જાય? માઇનસ. એટલે વધ્યું શું અહીંયા -2. આ શું મળી ગયું આપણને? ત્રીજું પદ. અને ચોથા પદનું સૂત્ર છે શું છે? a પ્લસ 3d. એટલે -2 પ્લસ 3 અને d ની જગ્યાએ 0. એટલે અહીંયા પણ a4 ની કિંમત કેટલી મળી? -2. તો દરેકની કિંમત કેવી મળે છે? અહીંયા સરખી મળે છે. જે પણ વિદ્યાર્થી ઓનલાઈન વિડીયો જોવે છે એમને હું અહીંયા લેસનમાં દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આપું છું. અહીંયા પણ જે ઓફલાઈન બેઠા છે બધાને જે છે આ જે છે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જે છે એ તમને લેસનમાં છે, લખી લેજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે છે ગાંધીનગરની અંદર રહેતા હોય તો 2026-27ના જે છે ઓફલાઈન બેચના જે છે
એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે વેકેશન બેચ માટે, એમાં ધોરણ 8 થી 12 સુધીમાં તમે જે છે વધુ માહિતી માટે તમે જે છે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. જે ગાંધીનગરની અંદર સેક્ટર 24ની અંદર જે છે અમારું ક્લાસ જે છે લોકેટેડ છે. તમને લોકેશન ઉપર તમને આની માહિતી મળી જશે. તો વહેલા તે પહેલાં ધોરણે અહીંયા રહેશે એડમિશન, તો આજે જ સંપર્ક કરી શકો છો આપેલા નંબર પર. હવે આની અંદર બીજા દાખલા જોઈએ તો બીજા દાખલાની અંદર આમાં આપણે જોઈએ છે દાખલા નંબર 4. શું જોઈએ છે? દાખલા નંબર 4. દાખલા નંબર 4માં ખાસ જોજો કે શું કીધું છે તો કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ શોધવાના છે. પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ. અને જો સમાંતર શ્રેણી હોય તો આગળ 3 પદ ગણવાના, અને જો સમાંતર શ્રેણી ન હોય તો આગળ 3 પદ ગણવાની જરૂર નથી. ખાધું છે ઘેર? તો બોલો ને જરા આમ થોડું, નહીં હા એવો જવાબ આવે તો બોલો, હે ને? સમાંતર શ્રેણી હોય તો કહેવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે માટે એના 3 પદ ગણવાના, અને જો સમાંતર શ્રેણી ન હોય તો 3 પદ ગણવાની જરૂર જ નથી. ઓકે, ચલો અહીંયા આપણને એક શ્રેણી આપી છે, ધ્યાનપૂર્વક જોજો. પ્રથમ શ્રેણી આપી છે 2, 4, 8, 16. જોઈને તમને લાગે છે કે આ સમાંતર શ્રેણી હશે? નથી. તો ખાતરી કરી લઈએ વાલા, આપણે શું કરવાના તો કે d બરાબર પહેલા શું કરવાનું છે? a2 માઇનસ a1. a2 કેટલા છે? 4. a1 કેટલા છે? 2. તો 4 માંથી 2 જશે તો 2. તો d કેટલો મળ્યો? 2 મળ્યો. હજુ બીજી વખત શોધવાનું હોય, એક વખત શોધીને મૂકી નહીં દેવાનું. આ તો તમે આ બંને વચ્ચેનો તફાવત શોધ્યો, બીજા અને પહેલા પદ વચ્ચેનો. હજુ આપણે ત્રીજા અને કોના વચ્ચેનો શોધી નાખીએ? બીજા વચ્ચેનો શોધી નાખીએ. જો દરેક જગ્યાએ તફાવત સરખો મળે તો આપણે કહી દઈશું સમાંતર શ્રેણી છે, અને જો અલગ અલગ મળે તો કહી દઈશું સમાંતર શ્રેણી નથી. ઓકે, ચલો હવે આપણે જોઈએ છે d બરાબર, ફરીથી શું કરીએ છે તો કે a3 માઇનસ a2, એટલે મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. a3 કેટલા છે? 8. a2 કેટલા છે? 4. તો d બરાબર 8 માંથી 4 જાય તો કેટલા વધે ભાઈ? 4. તમે જુઓ બંને જગ્યાએ તફાવત કેવો મળ્યો છે? જુદો જુદો, અલગ અલગ મળ્યો છે. જો સમાંતર શ્રેણી હોય તો દરેક જગ્યાએ તફાવત કેવો મળે? સમાન મળે. એટલા માટે અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અહીંયા લખવાનું છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો આ દાખલામાં કોઈ તકલીફ ખરી રાજા? આ દાખલામાં કોઈ તકલીફ ખરી? કઈ જ નહીં. આગળ જોઈએ દાખલા નંબર બીજો. અહીંયા તમે જોજો, આ દાખલો પૂછાય એવો છે. તમે જોજો, મને કહેજો. તમે પહેલાં તો રકમને ખાસ જોવાની. હું તો જોઈને કહી દઉં ભાઈ આ સમાંતર શ્રેણી છે. જો અહીંયા 2 છે ને, તો અહીંયા કેટલા છે? તો અહીંયા કેટલા આવશે? 4. 4 પછી એક જગ્યા છોડીને અહીંયા કેટલા આવશે? 5. હવે જો અહીંયા 5ના છેદમાં કેટલા છે? 2. અહીંયા 7ના છેદમાં 2. તો અહીંયા કેટલા હશે? 9ના છેદમાં 2. તો અહીંયા કેટલા હશે? 11ના છેદમાં 2. મળી જાય કે ના મળી જાય? એનો મતલબ કે આ સમાંતર શ્રેણી હશે. આવું ક્યારે ખબર પડે ખબર જ રાજા? 1-2 વખત દાખલો ગણ્યો હોય ને તરત ખબર પડી જાય કે આ સમાંતર શ્રેણી જ છે. અને આનો જવાબ મને આવડે છે. ઉપરથી જોઈને જ, રકમમાં જોઈને જ ખબર પડી જાય કે રકમમાં પ્રથમ પદ 2 છે, બીજું પદ 5ના છેદમાં 2 છે, ત્રીજું પદ 3 છે, ચોથું પદ 7ના છેદમાં કેટલું છે? 2 છે. તો અહીંયા પહેલા d શોધીએ તો d બરાબર શું થશે? a2 માઇનસ a1. એટલે a2 કેટલા છે? 5ના છેદમાં 2 માઇનસ અહીંયા કેટલા છે? 2. નીચે કંઈ ના હોય તો 1. અહીંયા જોજો, આનો ગુણાકાર આના જોડે એટલે 5 એકા 5. 5 માઇનસ 2 દુ
4 અને નીચેનો ગુણાકાર નીચે જોડે, એટલે કે ચોકડી ગુણાકાર કર્યો, વધારે કંઈ કર્યું નથી. તો 5 માંથી 4 જાય તો કેટલા વધે ભાઈ? 1 ના છેદમાં કેટલા જવાબ આવ્યો અહીંયા? 2. ફરીથી ડી બરાબર A3 માઇનસ શું કરીએ ભાઈ? A2. A3 કેટલા છે? 3. A2 કેટલા છે? 5 ના છેદમાં 2. આનો ગુણાકાર આના જોડે કરો તો કેટલા થઈ જશે? 2 તરી 6. તો 6 માંથી કેટલા કાઢશો તમે? 5. એટલે કેટલા વધશે? 1. અને નીચે કેટલા વધ્યા ભાઈ? 2. તો જો દરેક જગ્યાએ તફાવત 1/2 છે. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે. ન ખબર પડી કેવી રીતે જવાબ લાવ્યો? આ રીતે જવાબ આવ્યો. જો 3 ના છેદમાં 5, સોરી 3 માઇનસ 5 ના છેદમાં 2. અહીંયા નીચે કંઈ નહીં, એક ચોકડી ગુણાકાર આ રીતે થાય. 2 તરી 6, 1 પંચા 5 અને નીચે 2 એકા 2. 6 માંથી 5 જાય તો 1 અને નીચે 2. આ રીતે જવાબ લાવ્યો. રેડી? ચલો હવે આપણે જોઈએ છે શું કીધું છે કે ભાઈ 3 પદ શોધો. હવે 4 પદ તો આપેલા છે. કેટલા પદ આપેલા છે? 4. તો આપણે કયા નંબરનું શોધવાનું હશે? 5મા નંબરનું શોધવાનું છે. તો A5 ની કિંમત કેટલી છે? A પ્લસ 4D. તો A ની કિંમત કેટલી છે? પ્રથમ પદ હોય એ હોય, હે, પ્લસ 4D ની કિંમત કેટલી મળી? 1/2. તો જો અહીંયા 2 દુ 4, 2 એકા 2, તો 2 વત્તા 2 એટલે A5 બરાબર કેટલા મળ્યા આપણને? 4. કેટલા મળ્યા? 4 મળ્યા કે નહીં? હવે શું શોધવાનું છે? A6. A6 શોધવું હોય તો A6 બરાબર A પ્લસ કેટલા લખું? 5D. A ની કિંમત 2 પ્લસ 5D ની જગ્યાએ 1/2. જો અહીંયા ભાગ ઉડતો નથી એટલા માટે આપણે 5 નો ગુણાકાર કોના જોડે કરીશું? 1 જોડે. એટલે 5 એકા 5 કેટલા થશે? 5 એકા 5. નીચે કેટલા? 2 વત્તા અહીંયા કેટલા છે? 2. તો જો 2 દુ 4. 4 નો સરવાળો કોના જોડે થશે? 5 જોડે. કેટલા જોડે થશે? 5 જોડે થશે. 4 નો સરવાળો કોના જોડે થશે? 5 જોડે થશે. તો કેટલા થશે? 9 ના છેદમાં 2. તો અહીંયા A5 બરાબર કેટલા થશે? 9 ના છેદમાં 2. A6 કેટલા? A6. તમને ખબર પડી ગઈ? આપણને મળ્યા તો એક પદ મળ્યું, 2 પદ મળ્યું, આ ત્રીજું. મેં કીધું તું એ જ પ્રમાણે આવ્યું કે નહીં? હે, હવે આપણે A7 શોધવું હોય તો A7 બરાબર A પ્લસ કેટલા લખવાનું? 6D. એટલે અહીંયા 2 પ્લસ 6. D ની જગ્યાએ કેટલા લખવાના છે? 1/2. તો 2 તરી 6. 3 નો ગુણાકાર કોના જોડે થશે? 1 જોડે. એટલે 2 વત્તા 3 એકા 3. એટલે A7 ની કિંમત કેટલી મળી આપણને? 5. કેટલી મળી? 5. આ રીતે જે છે તમારે મને બાકીના જે દાખલા હોય એ ગણીને આપવાના છે. અને કોમેન્ટ સેક્શનમાં જે પણ ઓનલાઈન જોવે છે એ બધાએ મને કહેવાનું છે કે સાહેબ આનો જવાબ આ રીતે આવે. સમજાય છે? ચલો આગળ જોઈએ. આપણે પહોંચી ગયા છે 5.2 ની અંદર. 5.2 ની અંદરથી તમને આમાંથી આખો કોષ્ટક છે, આ મેં 2 જ લીધા છે, તમારે 4 આની અંદર આપેલા છે. ઓકે, તમારે આની અંદરથી હું ગેરંટી સાથે કહું છું અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીને અને ઓનલાઈન જોતા દરેક વિદ્યાર્થીને કે આમાંથી એક તમારો MCQ અથવા તો સેક્શન બી માં તમારો એક હશે. ગણતરી કરી લેજો. અહીંયા જોજો, આ A ની કિંમત છે, આ D ની કિંમત છે, આ N ની કિંમત છે ને AN ની કિંમત છે. તો પહેલા દાખલામાં A બરાબર કેટલા છે? 7. D બરાબર કેટલા છે? 3. N બરાબર કેટલા છે? 8. અને AN આપણને વિદ્યાર્થી મિત્રો ખબર નથી. હવે જો તમને ખાલી સૂત્ર આવડતું હોય ને રાજા, શું આવડતું હોય? સૂત્રો. આ ચેપ્ટરના સૂત્રો છે ને 10 વખત લખી નાખવાના રોજ, ના આવડતા હોય તો. બધાને કહું છું
માર્ક્સ ના જવા જોઈએ. અમુક માર્ક્સ તો ખાલી સૂત્ર આવડતા હોય તો તમને એની અંદર કિંમત ફિલ કરો ને તો તમને એનો અડધો માર્ક્સ તો આલી જ દે. હા, જેમ કે અહીંયા મને સૂત્ર ખબર છે, an બરાબર શું થશે, a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ સૂત્ર તમને આવડતું હતું, કિંમત ઉપર આપેલી છે. તો જો an તો શોધવાનું છે, તો an ની જગ્યાએ તો ખાલી an જ લખું કે નહીં બેટા? a ની જગ્યાએ કેટલા લખું? 7. n કેટલા છે? 8. એમાંથી એક બાદ કરવાના. d કેટલા છે? 3. હવે તમે જોજો શું થશે. 8 માંથી 1 જાય તો 7 થાય. તો an બરાબર 7 પ્લસ 8 માંથી 1 જાય તો 7, અને અહીંયા કેટલા છે? 3. તો જેથી કરીને અહીંયા આપણે શું કરીશું, an બરાબર 7 વત્તા 7 તરી 21, અને 21 વત્તા 7 એટલે કેટલા થઈ ગયા બેટા? 28. આવે ને નહીં આવી રીતે જવાબ? છે કે નહીં જવાબ? છે ને? છે કે નહીં? ઓકે, ચલો બીજું જોઈએ. બીજા દાખલાની અંદર અહીંયા a બરાબર -18, d બરાબર ખાલી જગ્યા છે, n બરાબર આપણને 10 આપ્યા છે, અને an બરાબર આપણને શું આપ્યા છે રાજા? 0 આપ્યા છે. ઓકે, શું આપ્યું છે? 0 આપ્યા છે. તો સૂત્ર લખો તો, મન લખાવો જો, મને નહીં આવડતું. બોલો તો. an બરાબર હા a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચલો an ની જગ્યાએ કિંમત કેટલી લખું ભાઈ? 0 0 0 0 કટે 0. આ રહ્યો 0, મૂકો અહીંયા. ઓકે, લાડુ ખવડાવી દીધો an ને આપણે. a ની કિંમત કેટલી છે? -18. n આપણને ખબર 10 આપ્યો છે, 10 માંથી કેટલા કાઢવાના છે? 1, અને d ની કિંમત ખબર નથી એટલે એમને ઉતારો. -18 છે એને પેલી બાજુ મોકલો તો શું થઈ જશે? +18 થઈ ગયા. અને 10 માંથી 1 કાઢો તો 9. કેટલા? 9. 9 નો ગુણાકાર કોના જોડે થાય છે? d જોડે થાય છે, એટલે કેટલા થયા? 9d. 9d આપણે 9d ના હે એટલે 18 ના છેદમાં કેટલા થશે? 9. 9 દુ 18. આપણે નવડા બેઠા કોઈકની જે છે ને ખોદની કરો ને એની જગ્યાએ વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ કરજો રાજા. ન કઈ એમ કહેશે કે આ તો અમે ફેલ થાય એના જ લાયક હતું. આખો દારો જીની તીની જે છે ને પંચાયત જ કરતું હતું. શું કરતું હતું? પંચાયત. અને આપણે પંચાયત કરવાની નથી. વાર્ષિક પરીક્ષાના આજથી કેટલા દિવસ રહ્યા? 13 દિવસ. હા, એટલે 13 દિવસમાં આપણે તરી જવાનું છે, નકર ડૂબાયા ભેગા જ છીએ તૈયાર નહીં કરો તો. એટલે નવડા બેહી રહેવાનું થતું નથી. સમજ્યા? તૈયારી કરજો રાજા. એટલી હદ સુધી તૈયારી કરી દેજો ને તમારું શરીર તમને એમ કહી દે કે હા હવે મારો દીકરો જાગ્યો છે, દીકરો હવે જાગ્યો એમ. સમજ્યા? આવામાં માર્ક્સ તમને ના આવે ને તો તમારે ગણિતમાં બેટા આખું વર્ષ છે ને એ આવતું વર્ષે ફેલ જ સમજવાનું. કારણ કે પ્રથમ પ્રયાસ છે ને એ બહુ મહત્વનો હોય છે. અને પછી ભલે તમે એક જ વિષયની અંદર માર્ક્સમાં પ્લસ માઇનસ ના થાવ આમ તો, પણ જો કદાચ ન કરે નારાયણને તમે એવું કંઈક કરીને આવ્યા તો રિપીટર તો ગણાવવાના જ, ભલે પાસ થયા તોય. તો આવી સ્થિતિનું નિર્માણ ના થાય તો 13 દિવસમાં એવા તૂટી પડજો કે જેટલા વિડીયો બનાવ્યા છે ને અત્યાર સુધીના 5 દિવસના, એમાંથી તમારો 1 માર્ક્સ ના કપાઈ જાય. 45 પ્લસ આપણે કરાવી આપવાના. એમાં પાસ થવાની વાત છોડો, 45 પ્લસ. ચલો ફરીથી 2 માર્ક્સનો દાખલો. 25, 26 અને 27 નંબરનો જે દાખલો પૂછાશે ને સેક્શન બી, એ આમાંથી હશે. ગેરંટી, ફાઇનલ. ઓકે, આ જ રીતનો દાખલો છે.
સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. જો 30મું પદ શોધવાનું છે, 30મું પદ આપેલું છે, એની કિંમત શોધવાની છે. અહીંયા a બરાબર કેટલા આપ્યા છે? 10. હવે d શોધવું છે તો a2 માઇનસ શું કરવાનું છે? a1. a2 કેટલા છે? 7. d કેટલા છે? 10. તો d બરાબર 10 માંથી 7 જાય તો કેટલા વધે? 3. પણ કેવા? માઇનસ વધે. અને an બરાબર શોધવાનું છે અને આપણને શું આપેલું છે? n આપેલું છે 30. બધી વસ્તુ તમારી સમક્ષ, સૂત્ર આવડે એટલે દાખલો આવડે તો શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલા છે? તો કે ખબર નથી, શોધવાના છે. a કેટલા છે? 10. n આપણને ખબર નથી, સોરી આપેલા છે. 30 માંથી કેટલા કાઢીશું? 1 કાઢીશું. કેટલા કાઢીશું? 1. અને d ની કિંમત આપી છે -3. કેટલી આપી છે? -3 આપેલી છે. કેટલી આપી છે? -3 આપી છે. જેથી કરીને હવે શું થશે? an બરાબર 10 વત્તા 30 માંથી 1 જાય તો 29. 29 નો ગુણાકાર કોના જોડે થશે? -3 જોડે. જેથી કરીને an બરાબર 10 પ્લસ 30 ગુણ્યા 29 એટલે કેટલા થાય? -87. -87. an બરાબર 10 પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા લખું છું 87. 87 માંથી 10 જાય એટલે આપણને an બરાબર કેટલા મળી જાય? -77 મળી જાય. કેટલા મળી જાય? -77 મળી જાય. છે આવો જવાબ? તો કે યસ. ઓકે, આવી રીતે જે છે આ પ્રશ્નનો શું કરવાનો છે? તો કે જવાબ આપવાનો છે. શું કરવાનો છે? જવાબ આપવાનો છે. ત્યાર પછી દાખલા નંબર જોઈએ છે. કોઈક આવી રીતે જે છે બોક્સવાળા, ખાનાવાળા જો દાખલા પૂછે તો પણ તમને એ દાખલા શું થતા હોવા જોઈએ? આવડતા હોવા જોઈએ. અહીંયા પહેલા દાખલાની રકમ અહીંયા જોજો, હું લખું છું. પહેલા દાખલાની રકમ છે 2. પછી હું આને કહું છું ડબ્બો અને આને કહું છું 26. આ પહેલું પદ છે તો એની કિંમત કેટલી છે? 2. બીજું પદ એની કિંમત ખબર નથી અને ત્રીજા પદની કિંમત કેટલી છે? 26. તો આની કિંમત શોધી શકાય ને મને? કેવી રીતે શોધાય? તો a બરાબર પ્રથમ પદ કેટલું છે? a બરાબર કેટલા છે? 2. અને આ ત્રીજું પદ છે તો a3 કેટલા છે? તો કે 26. કેટલા છે? 26. કેટલા છે? 26. તો આપણે શું શોધાય? આની અંદર d શોધી શકાય. તો અહીંયા આવી રીતે લખી શકું હું a3 બરાબર a પ્લસ 2d લખાય. હવે a3 ની જગ્યાએ a3 ની કિંમત કેટલી છે ભાઈ? 26. અને a ની કિંમત કેટલી છે બેટા? 2. પ્લસ અહીંયા કેટલા લખું છું? 2d. પ્લસ 2 છે, પેલી બાજુ જશે તો માઇનસ થશે. તો 26 માંથી કેટલા જશે? 2. એટલે કેટલા વધશે? 24. અને આ બાજુ શું વધશે? 2d. d ને કરતા બનાવો તો 24 ના છેદમાં કેટલા લખું? 2. એટલે d ની કિંમત કેટલી મળી આપણને? 12. તો તમને એમ થાય કે સાહેબ d કેમ શોધ્યો? કારણ કે બીજું જે આપણને પરિણામ જોઈએ છે, બીજું પરિણામ, એ બીજા પદનું સૂત્ર શું છે? a2 બરાબર શું છે? a પ્લસ d છે ને બીજા પદનું. હા, હવે એની કિંમત તમને ખબર છે કેટલી છે? 2. d ની કિંમત કેટલી મળી? 12. આ બંનેનો સરવાળો કરો એટલે a2 બરાબર કેટલા થઈ જાય? 14 મળી જાય. હે, ચાલો, આમાં કઈ તકલીફ ખરી આ દાખલાની અંદર? ખબર ના પડે ને તો મને કહેજો પોતાના. શું કીધું? બાકી એવી રીતે જે છે ને ભગાડીને ખાલી તમને એમ કહી દઉં ભાઈ આ ચેપ્ટર પૂરું થઈ ગયું, રિવિઝન. આ તો ખાલી તમને મેન ટોપિક કરાવું છું. બાકી ઓફલાઈનમાં આપણા જોડે સમય વધારે હોય છે. આ ચેપ્ટર કેટલી વખત રિવિઝન થયું? 3 થી 4 વખત રિવિઝન થયું. ઓકે ને? હજુ વાર્ષિક પરીક્ષામાં પણ આપણે આનું રિવિઝન કરશું એટલે ચેપ્ટર 5 વખત રિવિઝન થાય. રેડી? ચલો, હવે મને આનો દાખલા નંબર છે ને વાલાઓ,
બીજો તમે મને ગણીને આપો. બીજો બોલો. પ્રથમ પદ જ નહીં આપેલું. શું નથી આપેલું? પ્રથમ પદ જ નહીં આપેલું. પણ જો બીજું પદ આપેલું છે. a2 બરાબર કેટલા છે? 13. ત્રીજું અને ચોથું પદ a4 બરાબર કેટલા આપ્યા છે? 3. આનું વિસ્તરણ કરો તો a2 બરાબર શું થશે? a પ્લસ d થશે બેટા. હવે a2 ની કિંમત આપી છે 13, તો અહીંયા 13 બરાબર a પ્લસ શું થશે? d. આગળ કંઈ થતું નથી આમાં, એટલે આને સમીકરણ નંબર આપો 1. હવે એવી જ રીતે આપણને આ ચોથું પદ છે એમાં હું આવી રીતે લખી શકું, a4 બરાબર a પ્લસ શું લખી શકું છું? 3d. a4 ની કિંમત આપી છે અહીંયા 3 બરાબર a પ્લસ શું લખી શકું છું? 3d લખી શકું છું. આને સમીકરણ નંબર આપું 2. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને યાદ ખરું કે અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 મળ્યું? હવે શું થશે? લોપની રીત. સરસ, વેરી ગુડ. લોપની રીત. સમીકરણ 1 લખાવો જો તો 13 બરાબર a પ્લસ d છે, અને સમીકરણ નંબર 2 કેટલા છે? 3 બરાબર a પ્લસ 3d. હવે તમારે આ બંનેનો લોપ કરવો હોય તો તમારા જોડે શું હોવું જોઈએ? તો કે ભાઈ a નો લોપ થઈ શકે છે, પરંતુ નિશાની કેવી છે? સરખી. તો આપણે નિશાની બધાની શું કરવી પડશે? વિરુદ્ધ. તો દરેક સમીકરણની નિશાની બેટા શું કરી નાખીએ? બદલી નાખીએ. તો જો આ પ્લસ હતો માઇનસ, આ પ્લસ હતો માઇનસ, આ પ્લસ હતો માઇનસ, બધાની નિશાની આપણે શું કરી નાખી? ચેન્જ કરી નાખી. શું કરી નાખી? ચેન્જ કરી નાખી. ઓકે, શું કરી નાખ્યું? ચેન્જ કરી નાખ્યું. તો 13 માંથી 3 જશે તો કેટલા વધશે? 10. અહીંયા તો આનો તો લોપ થઈ ગયો, અને અહીંયા 3d માંથી 1d જાય એટલે કેટલા વધે? 2d. પણ કેવા? માઇનસ. જો 3 ની આગળ મોટી સંખ્યા માઇનસ છે, જે નીચેની નિશાની બદલીને એ ધ્યાનમાં લેવાની હો ને. હવે d ને હું કરતા બનાવું તો અહીંયા d બરાબર અહીંયા 10 ના છેદમાં કેટલા થઈ જાય? -2. 2 પંચા 10, એટલે d ની કિંમત કેટલી મળી ભાઈ? -5. d મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે? તો કે d ની કિંમત ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકું તો 13 બરાબર a પ્લસ d લખું કે નહીં રાજા? હા, લખું કે નહીં? ચલો 13 એ તો ખબર નથી, અને d ની કિંમત કેટલી મળી? -5. -5 પેલી બાજુ જતા રહેશે તો કેવા થઈ જશે? +5 થઈ જશે. તો 13 + 5 બરાબર કેટલા થઈ જશે? a. 13 + 5 એટલે કેટલા થઈ જાય? 18. આ આપણને શેની કિંમત મળી? a ની. એટલે કે જે પ્રથમ પદ હતું ને એની અહીંયા કેટલા આવશે? તો કે 18 આવશે. કેટલા આવશે? 18 આવશે. ખબર પડી? હવે આપણે બીજું પદ શોધવાનું છે. કોઈ પણ નવું જે આ બોક્સ વાળામાં શોધવું હોય તો તમારા જોડે 2 વસ્તુ તો હોવી જ જોઈએ. એક a હોવો જોઈએ અને બીજો શું હોવો જોઈએ? d હોવો જોઈએ. જો a અને d ન હોય તો તમારે આવી રીતે a અને d શોધી લેવો પડે. તો જો અમે અત્યારે શું શોધ્યું? a અને d શોધ્યું. હવે તમે મને ગમે તે પદ શોધવાનું કહો તો હું શોધી નાખું. ઓકે, હવે આપણે બીજું પદ શોધવાનું છે. તો a2 બરાબર બીજું પદ શું છે? a પ્લસ d. a કેટલા છે? 18. d કેટલા છે? -5. પ્લસ માઇનસ માઇનસ 18 માંથી 5 જાય એટલે a2 ની કિંમત કેટલી મળી જાય ભાઈ? 13. કેટલી મળી જાય? 13. આ રીતે સરસ મજાનો જે છે આપણે દાખલો ગણવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો જે છે આની અંદર માર્ક્સ ના કપાવા જોઈએ બેટા. હજી a3 શોધવાનું હતું. ઓકે, a3 શોધી લઈએ. ઓકે, a2 તો આપેલો જ છે 13. તો આપણો દાખલામાં કંઈ તકલીફ નથી.
બરાબર. ચલો A3 શોધવાનું હતું તો A3 બરાબર A પ્લસ શું થશે 2D. એ કેટલા આપ્યા છે 18 પ્લસ 2 ડી ની જગ્યાએ કેટલા લખવાના છે -5. 5 દુ 10 એટલે અહીંયા કેટલા લખું છું -10. ઓકે, પ્લસ માઇનસ માઇનસ 18 માંથી 10 કાઢીશું એટલે A3 બરાબર કેટલા મળશે આપણને 8 મળે ને. કેટલા મળે 8 મળે. સમજાયું? ખબર પડી? ચલો આવી રીતે જે છે આપણો આ જે બોક્સ વાળો દાખલો પૂછાય ને તો તમને આવડતો હોવો જોઈએ. ત્યાર પછી અહીંયા આપણને કીધું છે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. કેટલામું પદ આપણને ખબર નથી. એનો મતલબ આપણે શું શોધવાનું? an શોધવાનું કે n શોધવાનું? n શોધવાનું. સરસ. શું શોધવાનું? n શોધવાનું. તો a બરાબર કેટલા છે રાજા 3. હવે d શોધીએ તો a2 માઇનસ a1. a2 કેટલા છે 8. a1 કેટલા છે 3. તો d બરાબર 8 માંથી 3 જાય તો કેટલા વધે 5. ત્યાર પછી n આપણને ખબર નથી. an કેટલા છે જાનવી? an કેટલા છે? an કેટલા છે? an 78. તો અહીંયા કેટલા લખીશું 78. કેટલા લખીશું 78 લખીશું. અહીંયા ધ્યાન આપજો. સૂત્ર બોલો જો રાજા. તને દક્ષ સૂત્ર બોલો જો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સરસ. ચલો મોહિત an ની કિંમત કેટલી છે 78. a ની કિંમત 3. d ની કિંમત n ની કિંમત ખબર નથી અને d ની કિંમત 5. ઓકે, હવે જો આ +3 છે ને હું પેલી બાજુ મોકલી દઉં તો શું થઈ જશે માઇનસ થઈ જશે. તો 78 માંથી કેટલા કાઢીશું આપણે 3 કાઢીશું. તો આ બાજુ શું વધશે n માઇનસ 1 અને અહીંયા કેટલા વધશે 5 વધશે કે નહીં. હવે શું થશે તો કે 78 માંથી 3 કાઢો તો કેટલા વધે 75. આ 5 નો ગુણાકાર આખા કૌંસ જોડે થશે અને વારા પરથી આખા કૌંસને ગુણશે. તો 5 નો ગુણાકાર n જોડે થાય તો 5n માઇનસ 5 એકા 5 થશે. આ -5 છે પેલી બાજુ જાય તો પ્લસ. તો 75 માં 5 ઉમેરી નાખીએ તો કેટલા થઈ જાય 80. તો અહીંયા કેટલા લખીશું 80 બરાબર અહીંયા કેટલા લખીશું 5n. હવે n ને આપણે કરતા બનાવીએ તો 80 ના છેદમાં કેટલા લખી શકું 5 લખી શકું છું. અને કેટલો જવાબ આવે ભાઈ 16 પંચા 80. કેટલો જવાબ આવે 16 પંચા 80. આવડે કે નહીં? આવડે ને? હે ચલો આમાં કોઈ તકલીફ ખરી આ દાખલાઓમાં? હે હજુ તો ખાલી આપણને કયું ચાલે છે 5.2 5.3 બાકી હે. તો સહી જઈએ આગળ. ચલો નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. શું શોધવાના છે? ચોખ્ખું કીધું છે કે ભાઈ પદ શોધો. પદ એટલે n કઈ n? હા n. અહીંયા a બરાબર કેટલા છે 7. જો પેલી કિંમત છે 7, 13, 19 એમ કરતા કરતા એની કિંમત કેટલી જઈ જાય છે તો 205. ઓકે, તો d શોધીએ તો d બરાબર a2 માઇનસ કેટલા થશે a1. a2 કેટલા છે 13. 13 માંથી કેટલા જાય 7. તો 13 માંથી 7 જાય કેટલા વધે રાજા 13 માંથી 7 જાય તો 6. ઓકે, હવે શું an આપેલું છે કેટલું આપ્યું છે 205. તો શું ખબર નથી n. સૂત્ર બોલો જો હમણાં બોલ્યા તા તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલા છે 205. a કેટલા છે 7. n આપણને ખબર નથી અને d ની કિંમત આપી છે 6. કોઈ બોલશે હવે શું થશે 7 બરાબર ની આ બાજુ આવી જાય તો 205 માંથી કેટલા કાઢીશું 7. અને અહીંયા શું કર્યું 6 નો ગુણાકાર
આખા કૌંસ જોડે ધીમે ધીમે થશે 6 નો ગુણાકાર n જોડે થાય તો 6n માઇનસ 6 એકા 6. ચલો 205 માંથી 7 કાઢો તો કેટલા થઈ જાય 198. તો અહીંયા શું લખું છું 198. આ માઇનસ આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય તો આ બાજુ શું વધ્યું 6n. 198 પ્લસ 6 કેટલા થઈ જાય 204 બરાબર 6n. હવે n ને કરતા બનાવો તો 204 ના છેદમાં કેટલા જાય 6. ભાગાકાર કરો જો તો 6 તરી 18 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 4 ને 6 ચોક કેટલા થઈ જાય 24. એટલે n ની કિંમત કેટલી મળશે અહીંયા 34 મળશે. કેટલી મળશે 34. આ રીતે જે છે આની અંદર સરસ મજાનો છે તમારે શું કરવાનો છે આ દાખલાનો જે છે શું કરવાનો છે તો કે જવાબ શોધવાનો છે. શું કરવાનો છે જવાબ શોધવાનો છે. ફટાફટ જે છે આ દાખલાનો જે છે તમે જવાબ મેળવો. ચલો દાખલા નંબર આનો 2 છે એને આપણે જો ગણતરીની અંદર લઈએ તો દાખલા નંબર 2 છે એને ખાસ જોજો. થોડી હું અહીંયા અલગ રીતે ગણતરી કરીશ એના માટે અને કંઈક ગણતરી આ રીતની હશે કે જ્યારે પણ આપણને આવી રીતે અપૂર્ણાંક સ્વરૂપે જો કોઈ દાખલો પૂછે ને તો અપૂર્ણાંકને પહેલાં તો ભાગી નાખવાની એની કિંમતને. ઓકે, જેમ કે અહીંયા જે કિંમત આપેલી છે એમાં આ રીતે કિંમત છે. શું છે તો કે 18. પછી આનો ગુણાકાર અહીંયા આવી રીતે થશે. જો પૂછાવાની સંભાવના છે. 2 નો ગુણાકાર 15 જોડે તો 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય 30. 30 વત્તા 1 એટલે કેટલા થઈ જાય 31 ભાગ્યા 2. કેટલા થઈ જાય 31 ભાગ્યા 2. હવે 31 ભાગ્યા 2 એટલે કેટલા થાય 15.5. એનો મતલબ કે અહીંયા લખવાનું છે 15.5. પછી અહીંયા કેટલા લખવાના છે 13 અને અહીંયા કેટલા લખવાના છે એમ આગળ જતા કેટલા સુધી છે -47 સુધી છે. કેટલા છે -47. હવે તો તમને આવડે જ હે. કેવી રીતે આવડશે તો કે ભાઈ a બરાબર કેટલા છે 18. d શોધવો છે તો a2 a1. a2 કેટલો છે 15.5. a1 કેટલો છે 18. 18 માંથી કેટલા કાઢી નાખવાનો 15.5. અહીંયા કંઈ નહીં તો શું લઈ લેવાનું 0. ઓકે, તો અહીંયા તમે 10 લો તો કેટલા થઈ જાય 7. 10 માંથી 5 જાય તો 5. અહીંયા કંઈ નહીં તો 0. 7 માંથી 5 જાય તો કેટલા વધે 2 અને અહીંયા કંઈ નહીં તો 0. 1 ના 1. એટલે તમારો અહીંયા જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો d ની કિંમત કેટલી મળી 2.5. ઓકે, એક વખત દાખલો ગણવાથી આ નહીં આવડી જાય. an કેટલો છે -47 અને n આપણને ખબર નથી એટલે n આપણને અહીંયા શોધવાનો છે. ચલો મને કોઈ જવાબ આપશે કે સૂત્રની અંદર કેવી રીતે થશે તો કે રાજા an બરાબર માઇનસ. ઓકે, સરસ, વેરી ગુડ. માઇનસ મોટી સંખ્યા આગળ જે હોય નિશાની એ મૂકવાની રહેશે. an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. ચલો an કેટલો છે -47. a કેટલો છે 18. n આપણને ખબર નથી અને d મળ્યો 2.5. કેટલો મળ્યો 2.5. હવે 18 પેલી બાજુ મોકલી દઉં તો શું થઈ જશે બરાબર કેવા થઈ જશે પેલી બાજુ મોકલી દઉં તો 18 પ્લસ પેલી બાજુ મોકલી દઉં તો અહીંયા આપણે શું લખશું -47 -18 બરાબર. હવે અહીંયા તમે જોજો આ માઇનસ નો ગુણાકાર પ્લસ n જોડે થાય એટલે -2.5n થાય અને આ માઇનસ અને આ માઇનસ એ શું થઈ જાય પ્લસ અને અહીંયા શું લખી નાખું 2.5. પ્લસ કેમ થઈ ગયા કારણ કે 1 ની આગળ માઇનસ અને આ જે કૌંસ છે ગુણાકારનો સંબંધ બતાવે છે અને ગુણાકારના સંબંધમાં જો બંને સંખ્યા ઋણ હોય તો એ ધન બની જાય એટલે કે માઇનસ માઇનસ શું બની જાય પ્લસ બની જાય. હવે ધ્યાનપૂર્વક જોજો હો રાજા, હવે જો ખેલ થશે જરા જોરદાર. આ બંનેનો ગુણ સરવાળો કરો એટલે માઇનસ માઇનસ શું થઈ જાય કેટલા થાય તો ટોટલ કરો જો કેટલા થાય છે
ટોટલ કરો જો 65 થાય છે, પણ કેવા 65 તો કે -65 અને અહીંયા શું લખું -2.5n પ્લસ અહીંયા કેટલા છે 2.5. હવે આ 2.5 એ પેલી બાજુ મોકલી દઉં ને તો પ્લસ તો શું થઈ જશે માઇનસ, એટલે -65 -2.5 બરાબર અહીંયા -2.5n, એટલે બંનેનો સરવાળો કરું તો -67.5 થાય. કેટલો થાય 67.5. કેટલો થાય 67.5 થાય કે ના થાય? ચલો હવે તો આ બાજુ શું વધ્યું -2.5n, બરાબરની આ બાજુ માઇનસ નિશાની, બરાબરની આ બાજુ નિશાની, એટલે બંને માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ, એટલે અહીંયા શું વધ્યા 67.5, અહીંયા વધ્યા 2.5n. n ને હું કરતા બનાવું તો 67.5 ના છેદમાં 2.5. અહીંયા જો પોઈન્ટ પછી કેવી સંખ્યા છે 1 અને ઉપર એ પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો જો અહીંયા પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા વડે ગુણું 10, તો આ કેટલા થઈ જશે 675. એવી જ રીતે અહીંયા 2.5 છે એને મારે પોઈન્ટ દૂર કરવો હોય તો અંશમાં પણ કેટલા વડે ગુણું 10 વડે. જો અંશમાં પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં ગુણવાનું, જો છેદમાં પોઈન્ટ દૂર કરવો હોય તો અંશમાં. તો આ 10 અહીં અંશ અને છેદમાંથી દૂર કર્યા તો ઉપર કેટલા વધ્યા અંશમાં 675 અને નીચે વધ્યા 25. કેટલો જવાબ આવશે કોઈ કહેશે? ભાગાકાર કરો જો 25 અને અહીંયા કેટલા લખું છું 675. કેટલા લખું છું 675. તો 25 દુ 25 દુ 50. કેટલા વધ્યા ભાઈ? કેટલા વધ્યા 17 વધ્યા ને, ઉપરથી કેટલા વધાર્યા 5. ફરીથી ભાગ ચલાવો 25 ચોક 6, 25 પંચા 125, 25 સંગ 150 અને 25 સિત્તા કેટલા થાય 175. એટલે આપણને જે n ની કિંમત મળી એ કેટલી મળી? કેટલી મળી આપણને? 27 કિંમત મળી. આવી રીતે જે છે ને આનો જવાબ થાય છે કે નહીં? જવાબ પૂછાય કે ના પૂછાય રાજા? જો અહીંયા 3-4 સ્ટેપ તો મેં તમારા માટે વધારે લખ્યા છે, તમને બધાને સમજાય એટલા માટે. બાકી હું આ જે છે 3-4 સ્ટેપ ઓછામાં દાખલો પૂરો કરી શકતો હતો. જો અહીંયા 2 સ્ટેપ વધારે લખ્યા છે, પછી અહીંયા 2 સ્ટેપ વધારે લખ્યા છે અને 1 સ્ટેપ અહીંયા વધારે લખ્યું છે, પણ તમને ક્લિયરલી સમજાવવું જોઈએ એટલા માટે. તમને ખબર પડી જાય ને કે આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થશે, બંનેનો સરવાળો કરું તો 65 થશે. તમે આમાં સ્ટેપ ઉડાડો, કંઈ વાંધો છે નહીં. ઓકે, ચલો. ત્યાર પછી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. કોઈ સમાંતર શ્રેણીનું 11મું પદ એટલે કે A11 બરાબર કેટલા હોય 38 હોય અને 16મું પદ એટલે A16 બરાબર કેટલા હોય 73 હોય, તો આપણને 31મું પદ જે છે એ કેટલું થાય આપણને ખબર નથી. હવે A11 ના આપણે કેવી રીતે લખી શકીએ? કોઈ મને કહેશે? A11 ના A પ્લસ કેટલા લખી શકું તો 10D. A11 ની જગ્યાએ કેટલા લખું 38 બરાબર A પ્લસ 10D. આને સમીકરણ નંબર આપો 1. સમીકરણ નંબર 2 તો A16 બરાબર કેટલા લખું છું A16 બરાબર A પ્લસ કેટલા લખું છું 15D. A16 ની જગ્યાએ કેટલા લખું? A16 ની જગ્યાએ 73, તો 73 બરાબર A પ્લસ 15D. આને સમીકરણ નંબર આપો 2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું થશે રાજા? હવે લોપ થશે. સમીકરણ એ લખાવો જો તો 38 બરાબર A પ્લસ 10D અને આ સમીકરણને લખાવો 73 બરાબર A પ્લસ 15D.
ચલો નિશાનીઓ સરખી છે એટલે બધાની નિશાનીઓ પહેલા તો શું કરીશું ચેન્જ બધાની નિશાની માઇનસ કરું તો જ એનો લોપ થશે 73 માંથી 38 બાદ કરીશું તો કેટલા બધા 73 માંથી 38 બાદ કરો જો 73 માંથી 38 બાદ કરો જો બાદ કરો જો કેટલા વધશે 35 વધશે પ્લસ કે માઇનસ -35 વધશે કેમ -35 કારણ કે 73 ના આગળ નિશાની માઇનસ છે 15 માંથી 10 કાઢો તો માઇનસ કેટલા વધે 5d ઓકે બંને તરફ માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ તો હવે અહીંયા શું મળશે તો કે 35 બરાબર કેટલા લખું છું 5d d ને કરતા બનાવ તો 35 ના છેદમાં 5 5 સિત્તા 35 એટલે d ની કિંમત કેટલી મળી ભાઈ 7 હવે કયા નંબરનું પદ શોધવાનું છે 31મું એટલે તમે શું કરશો 31મું પદ શોધવાનું કહેતો a 31 બરાબર a પ્લસ 30d સરસ a 31 બરાબર a ની કિંમત કેટલી મળી તો કે ખબર નથી તો a ની કિંમત શોધવી પડશે ને તો a ની કિંમત શોધવી હોય તો d ની કિંમત ક્યાં મૂકીશું સમીકરણ નંબર 1 માં મૂકી દો એટલે મળી જશે ચલો 1 માં મુકાવો જો મને કિંમત સમીકરણ 1 લખાવો જો 38 બરાબર a પ્લસ 10d 38 એમને એમ એ ખબર નથી જ્યારે 10 d ની જગ્યાએ 7 10 સત્તા 70 70 પેલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ થઈ જશે ને હે તો 70 માંથી 38 જાય એટલે કેટલા વધે હા માઇનસ કેટલા વધશે 32 વધશે કેટલા વધશે 32 વધશે તો અહીંયા આપણને a પ્લસ 30d લખું કે નહીં જેથી કરીને a 31 બરાબર a ની જગ્યાએ -32 પ્લસ 30 d ની જગ્યાએ 7 30 ગુણ્યા 7 કેટલા થશે ભાઈ 210 3 સિત્તા 21 પાછળ 0 મૂકી દો 210 માંથી આપણને કેટલા બાદ કરવાના છે 32 તો અહીંયા 10 લઉં તો 0 થઈ જશે 10 માંથી 2 જાય તો 8 અને 20 માંથી 3 જાય તો 17 એટલે 178 31 બરાબર કેટલા થાય 178 ઓકે આ તમારો શું થઈ ગયો 31મું પદ મળી ગયું શું મળી ગયું 31મું પદ મળી ગયું આ દાખલો તમને લેસનમાં આપું છું કે સમાંતર શ્રેણી શાંત છે જોજો કેવી છે શાંત છે એક સમાંતર શ્રેણીમાં 50 પદ જ છે બેટા ઓકે એટલે છેલ્લું પદ છે ને એ 50 હશે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ એટલે 50 તો એ 50 લેવાનું ઓકે તો 29મું પદ શોધો ચલો ને શીખવાડી જ દઉં રાજા તમને તકલીફ ના પડવી જોઈએ શું તમને તકલીફ પડવી જોઈએ નહીં એ આપણને પોસાય જ નહીં ચલો સમાંતર શ્રેણીમાં 50 પદ છે જો શ્રેણીનું ત્રીજું પદ 12 ત્રીજું પદ એટલે a3 બરાબર કેટલા છે 12 કેટલા છે a3 બરાબર કેટલા છે 12 અને છેલ્લું પદ 106 છેલ્લું પદ એટલે 50 નંબરનું એટલે એ 50 બરાબર કેટલા છે તો કે 106 તો તેનું 29મું પદ શોધો કયા નંબરનું પદ શોધવાનું છે 29મું પદ શોધવાનું કે તો એ 29 બરાબર a પ્લસ કેટલા લખી દેશો તમે 28d હવે હું તમને આ દાખલો લેસનમાં આપું છું ચેલેન્જ આપું છું જે પણ ઓનલાઈન જોવે છે આનો જવાબ મને છે ને કોમેન્ટ સેક્શનમાં જણાવજો બાકી અહીંયા a3 બરાબર કેટલા છે સોરી 11મું પદ છે ને ના ત્રીજું પદ જ છે ઓકે ત્રીજું પદ 12 છે
તો A3 બરાબર શું લખું છું? A પ્લસ 2D. A3 ની જગ્યાએ કેટલા લખી નાખું છું? 12 બરાબર A પ્લસ 2D. અને સમીકરણ નંબર આપો 1. અને સમીકરણ નંબર 2 માટે અહીંયા લખીશું A50 બરાબર 100. તો ત્યાં આપણે શું લખી નાખીએ છીએ? A50 બરાબર A પ્લસ 49D. હા, ઓકે, 106 જ હતું પણ એ રીતે થઈ ગયું 100 106. તો A50 ની જગ્યાએ કેટલા લખીશું? 106 બરાબર A પ્લસ 49D. આને સમીકરણ નંબર 2 આપો અને આ બંનેનો લોપ કરો, નિશાની બદલો, જે જવાબ આવે તમારે પછી મને કહેવાનો છે. ચેલેન્જ છે બધા વિદ્યાર્થી મિત્રોને. ચલો, દાખલા નંબર જોઈએ છે નવો 13મો દાખલો. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? તો જો હું આવી રીતે લખું ને, 1 2 3 4 5 6 7 8 9 અને 1 મીંડે 10. તો આ બધી સંખ્યાઓ છે ને એ 1 અંકની થાય. પછી અહીંયા હું 10 થી લખું, 10 11 12 એમ કરતા કરતા અહીંયા લખું 99 સુધી. આ બધી 2 અંકની સંખ્યા. 3 અંકની સંખ્યા એટલે 1 2 મીંડે 100. તો 3 અંકની થઈ. તો ક્યાં સુધી થાય? 101 102 એમ કરતા કરતા છેક 999 સુધી. આ 3 અંકની સંખ્યા થઈ. તો 3 અંકની સંખ્યામાં આપણે આ સંખ્યાઓ લેવાની છે અને એ પણ પાછી કેટલા વડે ભાગ પડતો હોવો જોઈએ? 7 વડે ભાગ પડતો હોવો જોઈએ. તો હું પહેલી સંખ્યા 100 લઉં છું. જોજો 100 એને 7 વડે ભાગ. ચાલો, 7 એકા 7, 3 વધ્યા 0, 7 ચોક કેટલા થશે? 28, 2 વધ્યા ભાગના ચાલે. 7 નો 101 જોડે ભાગ ચલાવો તો ફરીથી 7 એકા 7, 3 વધ્યા ઉતાર્યો, 7 ચોક 28 કેટલા વધ્યા? 3 વધ્યા ભાગના ચાલે. ઓકે, ભાગના ચાલે, ખબર પડી ને? ત્યાર પછી 102 લઉં છું, 7 વડે ભાગ ચલાવું તો 7 એકા 7, 3 વધ્યા 2, 32 આવે, 31 આવે, અહીંયા 32 આવે. 28 કરું તો કેટલા આવે? 4 આવે. તો ભાગ ચાલતો નથી. એવી જ રીતે આપણે 103 કરીએ છીએ તો અહીંયા કેટલા આવશે? 5. 104 કરીશું તો અહીંયા કેટલા આવશે? 6 આવશે. બરાબર. તો અને 105 કરીશું અને એને 7 વડે ભાગ ચલાવીશું તો 7 એકા 7, 3 વધ્યા ઉપરથી ઉતારે 5 અને 7 પંચા કેટલા થશે? 35. તમને આ ઘડિયા આવડતા હોય ને તો એટલી ખબર હોય ને, 15 સિત્તા 105 એટલે તમને ખબર પડી જાય કે 7 વડે 105 થી ભાગ ચાલુ થાય. ખબર પડી? ચલો આગળ જોઈએ. આ તમારી સમજ માટે હતું કે એવું નહીં કે પછી આ સાહેબ 105 107 કે 105 તમે કેવી રીતે લાયા? 105 કેવી રીતે લાયા એ આપણે સમાંતર શ્રેણી અહીંયા આપી નથી, કૂટ પ્રશ્ન સ્વરૂપે આપ્યું છે. તો સમાંતર શ્રેણી બનાવીએ તો 105, 112, 117 આવી રીતે સમાંતર શ્રેણી બને કે નહીં? 7 નો વધારો કર્યો ને. 105 હું કેટલા વધાર્યા? 7. કેટલા થયા? 112 થાય. 112 મેં પાછા કેટલા વધાર્યા? 7 વધાર્યા. તો 100 ને કેટલા થશે? 19. સોરી, 100 કેટલા થશે? 19. એમ કરતા કરતા હવે છેલ્લી સંખ્યા હોય 999 હોય કે નહીં, એને પણ આપણે કેટલા વડે ભાગ ચલાવવાનો છે? 7 વડે. 7 વડે ભાગ ચલાવો તો 7 એકા 7, 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 9, 7 ચોક 28, 1 વધે ઉપરથી ઉતાર્યા 9, ફરીથી 7 દુ 14, કેટલા વધ્યા? 5. 7 ના ઘડિયામાં 5 આવે નહીં. એનાથી નાની સંખ્યા 998. 7 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 7 એકા 7, 2 વધ્યા ઉપરથી 9, 7 ચોક 28, 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 8, ફરીથી 7 દુ 14, કેટલા વધ્યા? 4. કેટલા વધ્યા? 4. કઈ સંખ્યા આવશે? કોઈ મને કહેશે ડાયરેક્ટ? 900 ને કેટલા આવશે? 94. 7 એકા 7,
2 વધ્યા ઉપરથી 9, 7 ચોગ 28, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 અને 7 દુ 14. ઓકે, તો આપણને છેલ્લી સંખ્યા મળી 994. કઈ મળી? 994. અને આ સંખ્યાઓ યાદ કરવા બેસવું પડશે, ત્યાં જઈને ભાગાકાર કરવા ના બેસતા. શું કીધું? નાર્યો દાખલો ઘણી વખત વાર્ષિક પરીક્ષાની અંદર મોસ્ટ એમપી દાખલો છે, પૂછાયેલો છે ઘણી વખત, અને સેક્શન સીમાં પૂછાયેલો છે. ચલો આગળ જોઈએ. તો a બરાબર 105, d બરાબર 7, an બરાબર 994, n આપણને ખબર નથી. ચલો an બરાબર સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલા આપ્યા છે રાજા? 994. a ની કિંમત છે 105, n આપણને ખબર નથી, અને ડી ની કિંમત છે 7. હવે શું થશે? આ 105 આ બાજુ આવશે, એટલે 994 માંથી 105 બાદ કરીશું, તો અહીંયા 7n માઇનસ કેટલા થશે? 7. 7 નો ગુણાકાર n જોડે થયો, ને 7 નો ગુણાકાર 1 જોડે થયો. 994 માંથી કાઢો જો 105 કેટલા થાય છે? 100% ફાઇનલ 889 બરાબર 7n. ચલો ઉભા રહો. 889 છે ને, આ -7 છે ને, એને પેલી બાજુ મોકલી દઉં તો +7 થઈ જશે, તો આ બાજુ 7n જ રહેશે. સરવાળો કરો તો કેટલા થાય છે? 896 બરાબર 7n. n ને કરતા બનાવો તો 896 ના છેદમાં કેટલા આવે? 7. ભાગાકાર કરો જો તો n ની કિંમત કેટલી આવે છે રાજા? 7 ભાગ્યા 896. 7 એકા 7, 1 વધે ઉપરથી 9, 7 દુ 14, 5 વધ્યા અને 7 સીધી 49, 7 અઠ્ઠા 56. એટલે કેટલા વધે છે? ભાગ ચલાવીએ તો 128. કેટલા વધે છે? 128. આ રીતે તમારે આ ચેપ્ટર ગણવાનું છે. ચલો હવે આવે છે સરવાળાના દાખલા. શેના દાખલા છે? સરવાળાના દાખલા. સરવાળાના દાખલાની અંદર ખાસ 2 સૂત્રને યાદ રાખવાના છે. એ મેં તમને શીખવાડ્યા તે આ પ્રમાણેના સૂત્ર હતા. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. આ સૂત્ર હતું. અને બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l હતું. ચલો રાજા સમજાયું. હવે પદ સુધી કીધું છે. શું કીધું છે? પદ સુધી કીધું છે, અને માંગ્યા પ્રમાણે સરવાળો શોધવાનો છે. સરવાળો કીધો છે તો સરવાળો શોધવાનો છે. અહીંયા a બરાબર કેટલા છે રાજા? 2. જો અહીંયા 2, 7, 12 એમ કરતા કરતા 10 પદ સુધી છે. a બરાબર 2, તો d બરાબર શું થશે? a2 માઇનસ a1. a2 કેટલા જશે? 7. એમાંથી કેટલા જશે? 2. તો d ની કિંમત કેટલી મળશે રાજા? 5. અને n બરાબર કેટલા છે? 10. તો શોધવાનું શું રહ્યું તમારા જોડે? તમને a મળી ગયો, d મળી ગયો, n મળી ગયો. હવે ખાલી તમારે સૂત્રની અંદર કિંમત ફિલઅપ કરવાની છે. તો સૂત્ર મેં તમને લખાયું છે એ પ્રમાણે જ તમારે સૂત્ર લખવાનું છે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. Sn n કેટલો મળ્યો? 10 ના છેદમાં 2. 2 a કેટલો છે ભાઈ? 2 પ્લસ n 10 માંથી 1 કાઢશો અને d કેટલો મળ્યો? 5. અહીંયા જોજો હો, ગણતરીમાં ભૂલ ના થાય. 2 પંચા 10. અહીંયા કેટલા વધ્યા? 5. 2 દુ 4 પ્લસ 10 માંથી 1 જાય તો 9. 9 નો ગુણાકાર કોના જોડે થશે? 5. એટલે 9 પંચા 45. 45 વત્તા 4 એટલે કેટલા થશે? 49 થાય.
49 નો ગુણાકાર 5 જોડે થાય તો SN બરાબર 9 5 45, 45 ના 5 વધી પડી 4, 200 ને કેટલા થશે 45 થશે. કેટલા થશે 245 થશે. આ રીતે તમારે જે છે આ બાકીના દાખલા પણ લેસનમાં મને ગણીને આપવાના છે. સમજાય છે? ખબર પડી? આ રીતે જે છે સરસ મજાના જે છે આપણે દાખલા આની અંદર આપેલા છે. ત્યાર પછી આપણને બીજી રીત આપેલી છે. જોજો આ રીતમાં કન્ફ્યુઝ ના થતા. અહીંયા પદ કીધા છે. શું કીધા છે રાજા? પદ. શું કીધા છે? પદ. તો n લેવાનો. અહીંયા પદ નથી કીધા. અહીંયા આપણને શું આપ્યું છે? કિંમત આપેલી. શું છે? કિંમત. અને આવી રીતે 7, ચલો આ કિંમત નહીં, આ કિંમત શીખવાડું છું. પહેલા તમને આ અપૂર્ણાંક વાળી કિંમત પછી પહેલા આ કિંમત શીખ લો. 34 વત્તા 32 વત્તા 30 વત્તા ડેશ ડેશ કરીને અહીંયા જવાબ તમને 10 સુધી આપ્યો છે. આ હકીકતમાં શેની કિંમત છે? પદ કીધું છે. પાછળ પદ એવો શબ્દ કીધો છે. આગળ તમને કીધું તું પદ સુધી, એનો મતલબ n છે. અહીંયા પદ કીધું છે ના, આ છેલ્લી કિંમત છે પદની. શું છે? કિંમત છે. એનો મતલબ કે એ શેની કિંમત છે? an છે. શું છે? an છે. તો an બરાબર શું થાય ભાઈ? 10. a બરાબર 34. બરાબર. હવે આપણને શું ખબર નથી? n. d તો હાલત મળી જશે. d બરાબર a2 માઇનસ શું કરી નાખીશું? a1. a2 કેટલા છે? 32. a1 કેટલા છે? 34. તો d બરાબર માઇનસ કેટલા થઈ જશે? 2. તો હવે ખબર શું નથી? n. હવે n શોધવું હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ? બોલો તો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d વાળા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ને. હે an કેટલા છે રાજા? હા 10. તો અહીંયા કેટલા લખું છું? 10. a કેટલા છે? 34 પ્લસ n આપણને ખબર નથી, તો અહીંયા શું લખું છું? n માઇનસ 1 અને d ની કિંમત -2. ચાલુ છે? ચાલુ છે ને? ઓકે. 34 પેલી બાજુ જશે તો પ્લસ ના શું થઈ જશે? માઇનસ. તો 10 માઇનસ 34 બરાબર 2 નો ગુણાકાર n જોડે, અથવા તો હજુ એક સ્ટેપ લખું છું તમારા માટે, ખબર ના પડે એટલે તો તકલીફ થશે. 34 માંથી 10 જશે એટલે કેટલા વધશે? -24. 2 નો ગુણાકાર n જોડે થાય તો -2n થાય. અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? 2. ફરીથી આ +2 પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ. એટલે -24 માઇનસ 2 બરાબર -2n. માઇનસ માઇનસ પ્લસ એટલે -26 બરાબર -2n. બંને તરફથી માઇનસ માઇનસ દૂર થયા એટલે 26/2 બરાબર અહીંયા n. એટલે n ની કિંમત કેટલી મળી ભાઈ? 13. કેટલી મળી ગઈ? 13 મળી ગઈ. કેટલી મળી ગઈ? 13 દુ 26. હવે આને આપણે સૂત્રમાં મૂકવાનું છે. તમને ખબર છે an ને શું કહેવાય? l કહેવાય. સરસ. an બરાબર શું થાય? l પણ કહેવાય. ઓકે. તો અહીંયા લખું છું Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ શું લખું છું? l. કેટલા લખું છું? 2a પ્લસ l. તો Sn બરાબર n કેટલા મળ્યા? 13. અહીંયા કેટલા લખું છું? 2. 2 a ની કિંમત કેટલી છે રાજા? 34 પ્લસ l કેટલા છે? l an જ l છે. કેટલા છે? 10. તો અહીંયા કેટલા લખું છું? 10. હવે તમે જોજો અહીંયા 34 ગુણ્યા 2 68. 68 વત્તા 10 78 થાય. હવે જો અહીંયા ભાગ ચાલે છે, 78 ભાગ્યા 2 કરું એટલે કેટલા મળે મને? 39 મળી જાય. તો અહીંયા શું લખવાનું? 13 ગુણ્યા અહીંયા 39 થઈ જાય. 39 થાય. અને 39 ગુણ્યા 13 કરો જો, બે સંખ્યા 0 1 9 9 1 3 3 3
9 તરી 27 વધી પડી 2 9 ને 11 અહીંયા 7 અહીંયા 10 વધી પડી 1 અને 407 તો SN બરાબર કેટલા મળશે કેવી રીતે હા ને 3 ને 1 4 ને 1 5 ઓકે 507 SN બરાબર કેટલા થશે 507 હવે અપૂર્ણાંક વાળો દાખલો છે ને એને તમારે આવી રીતે કરવાનો જો 2 નો ગુણાકાર 10 જોડે એટલે 20 થયા 20 વત્તા 1 એટલે 21 એટલે 10 પોઈન્ટ કેટલા થાય રે 5 થાય ઓકે આવી રીતે જે છે તમારે બધા દાખલાના જે છે તમારે જવાબ આપવાના છે શું કરવાનું છે આની અંદર તમારે જવાબ આપવાના છે ચલો આ સ્લાઇડ 2 વખત થયેલી છે અને એક આ દાખલો પણ છે આની અંદર પણ તમને પૂછાય તો તમને ખબર પડવી જોઈએ અહીંયા પહેલા દાખલામાં a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50 તો આપણે n શોધવાનું છે ને sn શોધવાનું છે જો અહીંયા an કીધું છે તો an ને તમે બીજું શું નામ આપ્યું હતું ભાઈ l એનો મતલબ કે અહીંયા નાના સૂત્રનો ઉપયોગ થવાનો છે સમજાય શું કીધું હવે અહીંયા જોજો શું કહેવાનું છે a બરાબર 5 d બરાબર 3 an બરાબર અને l બરાબર કેટલા છે 50 તો શોધવાનું શું છે n અને બીજું શું શોધવાનું છે sn મોસ્ટ આઈએમપી દાખલા વિદ્યાર્થી મિત્રો દરેક શિક્ષકો હવે જે પેપરો કાઢશે ને આ વર્ષની પરીક્ષાની અંદર એમાં દરેક પ્રશ્નપત્રમાં યુનિક કાઢશે કારણ કે છેલ્લા 4 વર્ષથી એક જ પેટર્ન અને એક જ પ્રકારના દાખલા પૂછીને લોકો કંટાળી ગયા છે તમને દર વર્ષે એક જ પ્રકારનો પ્રમેય આપે છે 6.1 6.1 6.1 પણ બની શકે 6.2 આ વખત ફાઇનલ હશે દર વર્ષે તમને 10.1 10.1 જ પ્રમેય આપે છે આ વખત 10.2 હશે અને આ વખત આવી રીતની ડાયરેક્ટ કિંમત આપેલો દાખલો તમને હશે ઓકે કશું નથી કરવાનું સૂત્ર આવડે એટલે બધું આવડે l કીધું છે કે નહીં તો પહેલા તમારે n શોધવો છે શું શોધવો છે n શોધવો છે તો n શોધવો હોય તો મારે શું કરવું પડે રાજા n શોધવો હોય તો મારા જોડે એક જ વસ્તુ છે an બરાબર શું છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ શું છે મારા જોડે d an કેટલા છે 50 કેટલા છે 50 a કેટલા છે 5 n કેટલા છે રાજા n તો કે ખબર નહીં એ તો શોધવા સૂત્રનો ઉપયોગ કર્યો છે તો અહીંયા n માઇનસ 1 અને d ની કિંમત છે 3 5 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય તો 50 માંથી 5 જશે તો કેટલા થઈ જશે 45 તો અહીંયા 3 નો ગુણાકાર n જોડે થશે તો 3n અને 3 નો ગુણાકાર 1 જોડે થશે તો 3 માઇનસ 3 છે પેલી બાજુ જશે તો પ્લસ તો 45 ના 3 48 તો અહીંયા શું લખું છું 48 ના છેદમાં 3 બરાબર n થઈ જાય n ને કરતા બનાવતા 3 છેદમાં ગયો 16 દુ 32 16 તરી 48 જે n ની કિંમત શોધવાની કીધી તે મળી ગઈ કે નહીં રાજા હે હવે શું શોધવાનું છે n તમને અહીંયા 16 મળ્યો અહીંયા શું શોધવાનું છે sn તો sn શોધવા માટે એક જ વસ્તુ sn નું સૂત્ર શું છે sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l n કેટલા છે 16 હાલત શોધ્યા 2 a ની કિંમત કેટલી છે 5 અને l કેટલો મળ્યો 50 બંનેનો સરવાળો કરો એટલે કેટલા થાય 55 થાય ને થાય કે નહીં અને અહીંયા 2 અઠ્ઠા 16 એટલે અહીંયા કેટલા વધ્યા 8 5 અઠ્ઠા 40 વધી પડી 0 વધી પડી 4 કેટલી થાય 4 અને ફરીથી 8 5 40 ને 40 ને 4 44 આ શું મળી ગયો તમને sn મળી ગયો છે કે નહીં હે આવી રીતે જે છે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક પ્રકારના જે છે દાખલાઓની ગણતરી કરવાની છે કોઈ પણ દાખલામાં ખ્યાલ ના આવે તો તમે જે છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અથવા તો જે ઓફલાઈન વાળા વિદ્યાર્થીઓ છે એ મને પર્સનલી પણ પૂછી શકે છે આખા જ ચેપ્ટરની ગણતરી કર્યા પછી ન સમજાય તો હું તમને સમજાવી દઈશ તો આજના દિવસમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ
ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને નવા લેક્ચર સાથે ડે 6ની અંદર. ત્યાં સુધી અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. અમારા વિડીયો કેવો લાગ્યો એ તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવશો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો, તૈયારી કરતા રહેજો. ધૂમ મચાવવાની છે, 10મા વાળા ક્યાંય ગોઠે નહીં. બરાબર, મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. એના તો